चलो केम छो विद्यार्थी मित्रों। चैप्टर नंबर 11 विकिरण અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ બરાબર એની અંદર આજના આપણા વિડિયો લેક્ચરમાં નવો પ્રશ્ન આપણે જોઈએ છે। નવો જે આપણી પાસે પ્રશ્ન છે એ પ્રશ્નનું નામ છે ફોટોનની લાક્ષણિકતાઓ। વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદરથી સૌથી વધારે પૂછાતો પ્રશ્ન જે છે એ આ ફોટોનની લાક્ષણિકતાઓ છે અને 2 માર્કમાં લગભગ પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ ફોટોનની લાક્ષણિકતાઓ છે। આખો જે પ્રશ્ન જે છે ફોટોનની લાક્ષણિકતા ઓલરેડી મેં તમને પહેલેથી લખીને આપી દીધી છે, કારણ કે લાક્ષણિકતાઓ છે એટલે કોઈ પણ વસ્તુની ભૂલ અથવા તો કોઈ પણ વસ્તુની કચાશ જે છે એ આ થિયરીમાં ચાલે નહીં। જે રીતના એઝ ઇટ ઇઝ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી હોય એઝ ઇટ ઇઝ આપણે આ ફોટોનની લાક્ષણિકતાઓ યાદ રાખવી પડે। તો પહેલો પ્રશ્ન થાય કે આ ફોટોન એટલે શું? તો આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એ ચેપ્ટર જે છે એ વિકિરણ અને દ્રવ્ય જે છે એનો દ્વૈત સ્વભાવ એટલે કે તરંગ એઝ વેલ એઝ કણ। ફોટોન એટલે પ્રકાશનું કણ સ્વરૂપ બરાબર। ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે જોઈ હતી, તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણને એવું તારણ મળ્યું હતું કે જ્યારે પ્રકાશ જે છે એ કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે ત્યારે એ અમુક ઉર્જાનો બનેલો હોય છે અને જે ઉર્જા જે છે એને આપણે કીધું હતું hf જેટલી ઉર્જા। અને આ પછી આઈન્સ્ટાઈને પણ એવો ખ્યાલ મેળવ્યો કે આ જે કણ જે છે પ્રકાશનો કણ જેને એ લોકોએ નામ આપ્યું છે પહેલા ક્વોન્ટમ, એ ક્વોન્ટમ ની આપણે જો વેગમાનની સાથે વેગમાન સાથે સાંકળીએ તો વેગમાન માટેનું સૂત્ર hf/c વડે એ દર્શાવેલું છે। પણ વાસ્તવિક ઉપયોગ એનો ક્યાં થશે અને કઈ રીતેની લાક્ષણિકો ઉપયોગમાં આવે એ આપણે આગળ જોઈએ। તો સૌથી પહેલા ફોટોનની લાક્ષણિકતાઓ જે છે એમાં પહેલું જે છે એ ફોટોન એટલે પ્રકાશ જે છે એનું નાનકડું એવું સ્વરૂપ। તો કે પહેલો મુદ્દો જ આપણી પાસે છે કે ફોટોન જે છે એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે। કેવો છે? દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે। આ પ્રશ્ન આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખવાનો છે। f આવૃત્તિ ધરાવતું કોઈ પણ ફોટોન હોય તો એની ઉર્જા તમને આપી છે hf, જે આપણે પહેલા બી આપણે લખી હતી। જો f આવૃત્તિ ધરાવતો કોઈ પણ ફોટોન હોય તો એની ઉર્જા કેટલી છે તમારી પાસે? hf। ત્રીજું, f આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન તમને શું આપ્યું છે? વેગમાન, અને વેગમાન તમને કીધું છે hf/c। આ વસ્તુ હમણાં આપણે સાબિત કરીશું। f આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન જે છે એ કેટલું છે? તો કે hf/c। ઓકે, h શું છે? તો કે પ્લાન્કનો અચળાંક છે, f છે આવૃત્તિ છે અને c એટલે શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ છે। હવે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર એને ઉર્જા માટેનું સૂત્ર આપણને આવું આપ્યું, જે આપણે એઝ ઇટ ઇઝ યાદ કરવાનું છે। કેપિટલ E √p²c² m02c⁴। એમાં p શું છે? તો કે વેગમાન છે, c શું છે? તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે, m0 જે છે એ તમને શું આપ્યું છે? તો કે ફોટોનનું સ્થિર અવસ્થામાં દળ છે, c શું છે? તો કે પ્રકાશનો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે। હવે આ સમીકરણ ઉપરથી આપણે આ સમીકરણ તારવવાનું છે। આ જે છે એ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર આપણને કણની ઉર્જા માટેનું સૂત્ર મળેલું છે। હવે માની લો કે કોઈ પણ કણ v વેગથી ગતિ કરતો હોય તો એ કણનું દળ જે છે એ આપણે m m0/√1 - v²/c² યાદ રાખશું। v જે છે એ v વેગથી ગતિ કરતા કણનો વેગ છે, m0 જે છે એનું દળ છે। હવે m0 ને જો તમે સૂત્રનો કરતા બનાવો તો m આ વસ્તુ એ ગુણાકારમાં વહી ગયું તો m * √1 - v²/c² થશે। હવે માની લો કે તમારો કણ જે છે એ પરંતુ શૂન્ય અવકાશમાં ફોટોનની ઝડપ કેટલી હોય? તો કે c જેટલી હોય। તમારો કણ જે છે એ શૂન્ય અવકાશમાં ગતિ કરતો હોય તો એની જે ઝડપ તમને મળે છે આ અથવા તો આ એ કોના જેટલી હોય? તો કે શૂન્ય અવકાશમાં જે ઝડપ હોય એની જેટલી જ હોય। એટલે મેં શું કર્યું, અહીંયા c² મૂકી દીધો છે, જો ઉપર c² નીચે c², બાકીનું m0 = m * c²/c²। આ વસ્તુ થઈ ગઈ 1 - c²/c² કર એટલે 1 1 - 1 એટલે 0, એટલે ટોટલ m0 ની કિંમત તમારે આવી 0। એ m0 ની કિંમત તમે આ સૂત્રની અંદર મૂકો તો આ સૂત્રની અંદર કિંમત મૂકતા આ આખું સ્ટેપ તમારું 0 થયું, એટલે E = √p²c² અંડરરૂટ અને સ્ક્વેર નીકળી જાય એટલે E = pc। એમાંથી p ને કરતા બનાવો તો p = e/c અને E ની ઉર્જા તો આપણી સૂત્ર આપણી પાસે છે જ, E = hf અને c as it is। ઇન શોર્ટ આપણી પાસે વેગમાન જે છે એ વેગમાનનું સૂત્ર શું આવ્યું?
તો કે વેગમાનનું સૂત્ર આવ્યું P is equal to hf/c જેટલું આપણી પાસે વેગમાનનું સૂત્ર આપણને મળે છે, જે ઓલરેડી આપણને આપેલું છે. ઓકે, બીજું ફોટોનનું દળ તમને આપેલું છે કે આ જે ફોટોન તમને મળે છે તો ફોટોનનું દળ તો m is equal to E/c², આપણે યાદ રાખીશું. બરાબર, ફ્યુચરમાં નો ઉપયોગ પણ આપણને આવશે. અને છેલ્લી લાક્ષણિકતા જે છે એ ફોટોન જે છે એ વાસ્તવિક કણની જેમ બીજા કણ સાથે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમોનું પાલન કરે તેવી જ રીતે આંતરક્રિયા કરે છે. ફોટોન એક એવું કણ છે કે જે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના નિયમોનું પણ પાલન કરે છે. આ 5 જે લાક્ષણિકતા છે તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાની છે. અને 2 માર્કમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન, મોસ્ટ IMP પ્રશ્ન છે. અને બીજું વધારે તમારે એમાં કઈ યાદ રાખવાનું, સમજવાનું રહેતું નથી. ઓકે, જોયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો જે આપણો પ્રશ્ન છે એ છે દ્રવ્યનું તરંગ સ્વરૂપ. આની પહેલા આપણે જે ચર્ચા કરી હતી એ કણ સ્વરૂપની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે દ્રવ્યનું જે છે એ તરંગ સ્વરૂપ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને એવો ખ્યાલ છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ, તમે નામ સાંભળ્યું હશે, વિદ્યુત ચુંબકીય વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ, આ આપને ખ્યાલ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું છે. તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જો તમારે સમજવું હોય તો વિદ્યુત ચુંબકીય વિકિરણમાં ખરેખર તમે 2 ભાગ જોવો છો. એક જે છે એ તરંગ અને બીજું જે છે એ દ્રવ્ય અથવા તો કણ, તમે જે બોલો એ ચાલે. હવે જો તરંગ સ્વરૂપ આપણે લેતા હોઈએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણમાં તરંગ સ્વરૂપ આપણે જો લઈએ તો એની અંદર આપણે વિવર્તન જે આપણે તરંગ સ્વરૂપ આપણે જોઈશું, કિરણ પ્રકાશ શાસ્ત્ર આપણે જોયું, એવી જ રીતે બીજું એક ચેપ્ટર છે વેવ ઓપ્ટિક્સ, જેને આપણે નામ આપ્યું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. એની અંદર આપણે વિવર્તનની ઘટના ભણીશું, વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન. એવી જ રીતે જો આપણે દ્રવ્ય સ્વરૂપ અથવા તો કણ સ્વરૂપ આપણે લેતા હોઈએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર, અને કોમ્પટન અસર, આ 2 અસરોની મદદથી આપણે દ્રવ્ય અથવા તો કણ સ્વરૂપ જે છે એની ધારણા કરી શકીશું. જો વિદ્યાર્થી મિત્રો છે એક જ વસ્તુ, વિદ્યુત ચુંબકીય વિકિરણ જ છે, પણ વિદ્યુત ચુંબકીય વિકિરણને તરંગ સ્વરૂપે જો તમે લ્યો તો વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવનની ઘટના તમને મળે છે. જો દ્રવ્ય સ્વરૂપે લ્યો તો ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર તમને મળે છે. તમે ઊંધું વિચારો કે માની લો કે તમારી પાસે ફોટો ઇલેક્ટ્રિક અસર છે અને ફોટો ઇલેક્ટ્રિક અસરનો તમે પ્રયોગ કરી રહ્યા છો તો તમને વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વરૂપ વિશે ખ્યાલ આવે. અને જો તમે વિવર્તન અથવા તો વ્યતિકરણની ઘટનાઓનો અભ્યાસ કરી રહ્યા છો તો તમને વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વરૂપ ખ્યાલ આવે. આ ચર્ચા જે છે એ અત્યારે વૈજ્ઞાનિકોની અંદર ચાલતી હતી કે ફોટો ઇલેક્ટ્રિક અસરથી આપણને કણ સ્વરૂપ મળે છે, વિવર્તનની અંદરથી આપણને તરંગ સ્વરૂપ મળે છે. તો આપણે એવા તારણ ઉપર આવીએ કે જ્યારે બી આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો અભ્યાસ કરીએ, આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, પણ એ જે દ્વૈત સ્વભાવ ધરાવે છે એમાં કણ સ્વરૂપ છે એનું કે તરંગ સ્વરૂપ છે એનો ખ્યાલ આપણને કેના આધારે મળે? તો એનો ખ્યાલ જે છે એ આપણને પ્રયોગ જે છે એ પ્રયોગ તમે કયો કરવાના? પ્રયોગના આધારે તમે એવા ખ્યાલ ઉપર આવો કે આપણને તરંગ સ્વરૂપ મળશે કે કણ સ્વરૂપ મળશે. ઉદાહરણ પૂરતું હું તમને એવું કહું કે જ્યારે કોઈ પદાર્થમાંથી પ્રકાશ જ્યારે આપણી આંખમાં આવતો હોય તો પહેલા રેટિના દ્વારા પ્રકાશ જે છે ને કેન્દ્રિત કરવાનું કામ થાય. રેટિનાનું પહેલું કામ બને એ પ્રકાશ જે છે ને કેન્દ્રિત કરવાનું. હવે પ્રકાશને કેન્દ્રિત કરવાનું કામ જો તમે સમજતા હો તો એ તમારે તરંગ સ્વરૂપમાં જોવું પડે. શેમાં જોવું પડે? તરંગ સ્વરૂપમાં. જોજો, આંખ તમારી એક ને એક જ છે, પણ જો તમારે પ્રકાશને કેન્દ્રિત થવાની ઘટના જે છે એ સમજવી હોય તો તમારે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો પ્રકાશનું તરંગ સ્વરૂપ તમારે લેવું પડે. પણ પછી આંખની અંદર રોડ્સ અને કોન્સ નામના
પેશીઓ હોય, બરાબર છે. એ રોડ્સ અને કોન્સ જે છે એનું કામ શું છે? તો કે પ્રકાશ જે કેન્દ્રિત થઈ ગયું છે, બરાબર, એને વ્યવસ્થિત રીતે રેટિના ઉપર પાડવાનું કામ જે છે એ કોન્સ અને રોડ્સ નું હોય છે. તો કોન્સ અને રોડ્સ જે છે એનું કાર્ય જો તમારે સમજવું હોય તો તમારે એનો દ્રવ્ય સ્વભાવ જે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્રવ્ય સ્વભાવ જે છે એની ઉપર તમારે આધાર રાખવો પડે. ટૂંકમાં હું તમને કહેવા એવું માંગુ છું કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે દ્વૈત સ્વભાવ છે એ દ્વૈત સ્વભાવમાં તમને કયો સ્વભાવ જોવા મળશે એ કોના આધારે તમે કહી શકો? તો કે પ્રયોગના આધારે આપણે કહી શકીએ. જેવો પ્રયોગ આપણે લઈશું એ પ્રમાણેનું આપણને અવલોકન મળે. માની લો કે વિવર્તનની ઘટનાનો આપણે અભ્યાસ કરવો હોય તો તરંગ સ્વરૂપ મળે, ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવો હોય તો આપણને દ્રવ્ય સ્વરૂપ આપણને મળે છે. તો અહીંયાથી આપણને એવો પ્રશ્ન થાય કે જેમ વિકિરણ જે છે એ બંને સ્વભાવ ધરાવે છે, દ્રવ્ય અને કણ એમ બંને સ્વભાવ, તરંગ અને કણ એમ બંને સ્વભાવ ધરાવે છે. તો માની લો કે તમારી પાસે કોઈ કણ હોય, દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, પ્રોટોન જે છે, આ જે કણો જે છે શું એ પણ બંને સ્વભાવ ધરાવી શકે? કણ સ્વભાવ તેની પાસે છે પણ એ પણ તરંગ સ્વભાવ, દ્વૈત સ્વભાવ આપણે બોલતા હોય તો એ પણ શું તરંગ સ્વભાવ ધરાવી શકે? શું એની પાસે તરંગ સ્વભાવ છે ખરો? તો આપણે અહીંયા એવું તારણ ઉપર આવીએ, વૈજ્ઞાનિક જે છે એને એવું આપણને તારણ આપ્યું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એ તરંગ સ્વભાવ ધરાવી શકે, પણ એની અમુક કિસ્સાઓ છે. અમુક કિસ્સાની અંદર જ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એ તરંગ સ્વભાવ ધરાવી શકે છે. એના માટેના જે સાયન્ટિસ્ટ છે જેનું નામ છે ડી બ્રોગલીએ એક સમીકરણ આપ્યું છે જેને તરંગ લંબાઈ લેમ્ડા h/p વડે દર્શાવવામાં આવ્યું છે. જ્યાં h જે છે એ પ્લાન્ક અચળાંક જે છે, પ્લાન્ક અચળાંક છે, અને p જે છે એ તમારું ઉર્જા અથવા તો વેગમાન તમને આપેલું છે. અચ્છા, હવે તમે આમ પણ કરી શકો, h as it is રાખીને વેગમાનની જગ્યાએ mv પણ લખી શકો. તો લેમ્ડા નું સૂત્ર જે છે એ થઈ જાય h/mv. ઓકે, એમાં આ છે લેમ્ડા પ્લાન્ક અચળાંક, દ્રવ્યનું દળ, અને આ છે એનો વેગ. તો અહીંયાથી તમને એવો ખ્યાલ આવે, તમે જોજો કે જેની પાસે દળ ઓછું છે, શું છે? દળ ઓછું છે, એનું લેમ્ડા શું થશે? વધારે. જેની પાસે વેગ ઓછો છે એનું લેમ્ડા શું થશે? વધારે. આ જે સમીકરણ જે છે એનું નામ એ લોકો આપ્યું છે ડી બ્રોગલી સમીકરણ. શું નામ આપ્યું છે? ડી બ્રોગલી સમીકરણ. અને જે આ લેમ્ડા જે છે એ લેમ્ડા ની લોકોએ નામ આપ્યું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ, જે લગભગ તમારે કેમિસ્ટ્રી ની અંદર પણ આવે છે અને ખૂબ જ ઉપયોગી એવું સૂત્ર છે. લેમ્ડા h/mv, અધરવાઇઝ લેમ્ડા જે છે ડી બ્રોગલી તરંગ લંબાઈ, અને જે સમીકરણ જે છે એનું નામ છે ડી બ્રોગલી સમીકરણ. આ સમીકરણના અંતે આપણે એવો ખ્યાલ આવે કે m જે છે એની કિંમત મૂકીએ, v ની કિંમત મૂકીએ તો ઓટોમેટિકલી તમને લેમ્ડા ની કિંમત પણ જેટલી m અને v નાની હશે એટલી તમારી લેમ્ડા મોટી મળશે, અથવા તો m અને v જેટલી મોટી હશે એટલી લેમ્ડા ની કિંમત નાની હશે. તમે ઇલેક્ટ્રોન નું દળ મૂકીને લેમ્ડા તમે સમજી શકો છો. બીજી એક વસ્તુ, લેમ્ડા આવ્યું એનો મતલબ એમ થાય કે તરંગ સ્વભાવ થાય, અને જમણી બાજુએ m આવ્યું એટલે એનો મતલબ એવો થાય કે કણ સ્વરૂપ થાય. તો આ જે સમીકરણ જે છે જે આપણે ડી બ્રોગલીએ આપેલું છે એ ડી બ્રોગલી સમીકરણની અંદર આપણે તરંગ અને કણ સ્વભાવ બંને આપણને ખ્યાલ આવી જાય છે. અને h જે છે પ્લાન્ક અચળાંક જે છે એ બંનેને સમતોલવા માટે એક અચળાંક તરીકે એને રાખેલું છે. બીજી એક વસ્તુ આની અંદર જો તમે કિંમત મૂકો, બરાબર છે, કિંમતની અંદર અહીંયા આપણને દાખલા તરીકે 0.m બરાબર તમે લઈ લો 0.12 kg. ઓકે, v બરાબર તમે લઈ લો 20 મીટર બાય સેકન્ડ નું દળ ધરાવતો એક પદાર્થ છે, એ ગતિ કરી રહ્યો છે. ઓકે, આ બધાની કિંમત તમે અહીંયા મૂકો તો એને અંતે તમને લેમ્ડા જે છે એની કિંમત, કારણ કે h ની કિંમત તમને ખ્યાલ હોય 6.626 × 10⁻34, તો લેમ્ડા ની કિંમત જે છે એ મને મળે છે 2.76 × 10⁻34 મીટર. તમે આ જુઓ, આ ખૂબ જ તમારી શું થઈ? લેમ્ડા નાની થઈ, કારણ કે 10⁻34 માં તમને મળે છે. તરંગ લંબાઈ તમને ખૂબ જ નાની થઈ. આની આ વસ્તુ તમે ઇલેક્ટ્રોન માટે પણ તમે ગણતરી કરી શકો છો. તો ઇલેક્ટ્રોન માટે જો ગણતરી તમારે કરવી હોય તો બધી વસ્તુ તમારે ઇલેક્ટ્રોન ની મૂકવી પડે. તો ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન
માટે આપણને ખ્યાલ છે તો કે k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ ev. આપણે આ એક સૂત્ર યાદ રાખેલું છે. અદરવાઇઝ આપણે એવું પણ કર્યું હતું કે દાખલા તરીકે અહીંયા k એઝ ઇટ ઇઝ રાખીએ 1/2 અહીંયા કરી દઈએ m² v² બાય m. ઓકે, ઉપરની m વડે ગુણાકાર કર્યો ઇઝ ઇક્વલ ટુ ev. હવે આ તો આપણી પાસે છે જ, એટલે k ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 1/2, આ થઈ ગયું p² બાય 2m ઇઝ ઇક્વલ ટુ ev. ઓકે, હવે p² આમાં p ને કરતા બનાવીએ આપણે, બરાબર છે. સોરી, અહીંયા બીજો 2 નહીં આવે, p ને આપણે કરતા બનાવીએ એટલે p ઇઝ ઇક્વલ ટુ 2km. બરાબર, આ બગડો અહીંયા ગયો, m અહીંયા ગયો અને રૂટ એટલે અંડર રૂટ 2km. અને k ઇઝ ઇક્વલ ટુ તો ફરી વાર પાછું ev થાય છે, તો p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2mev પણ તમે લખી શકો છો. ઓકે, બીજું જો તમારે અહીંયાથી તરંગ લંબાઈમાં જવું હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય p છે, અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અને a બાય p. p ની જગ્યાએ તમે શું લખી શકો તો કે અંડર રૂટ 2mev. શું લખી શકાય? અંડર રૂટ 2mev. ઓકે, હવે m ની કિંમત મૂકવાની છે, e ની કિંમત મૂકવાની છે, એટલે તમને લેમ્બડા ની કિંમત મળશે, h ની કિંમત મૂકવાની છે 6.626 × 10⁻34. એટલે લેમ્બડા ની કિંમત જે છે એ તમને મળશે 1.227 બાય અંડર રૂટ v. આવી તમને લેમ્બડા ની કિંમત મળશે, જે ભવિષ્યમાં તમારે યાદ રાખવાની થશે. ઇલેક્ટ્રોન માટે પૂછે ડી બ્રોગલી તરંગ લંબાઈ ગણવાનું, તો આ ડાયરેક્ટ તમારે લખી દેવાનું છે. આખો જે પ્રશ્ન છે એ થોડો થિયોરેટિકલ છે, પણ આ છેલ્લી ગણતરી જે છે એ અગત્યની છે, અને આ જે સૂત્ર જે છે એ આપણે ભવિષ્યમાં દાખલાની અંદર ખૂબ જ આવવાના છે. એટલે આ બંને સૂત્ર જે છે એ તમને યાદ રહેવા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક આપણે દાખલા જે છે જોઈએ. અમુક દાખલા આપણે પહેલા બી કરેલા છે. અત્યારે જે આપણે ડિસ્કશન પહેલા કરીએ છીએ ઉદાહરણ નંબર 7. એક દાખલો આપણે બાકી રાખેલો હતો, ઉદાહરણ નંબર 7, પણ એ દાખલાની અંદર વધારે કઈ છે નહીં. એક જ લાઈનની રકમ છે. રકમની અંદર આપણને v જે છે સ્થિતિમાન એ આપી દીધું છે 100 વોલ્ટ, અને તમારે લેમ્બડા ગોતવાનું છે. બરાબર, v ની કિંમત જે છે એ તમને 100 વોલ્ટ આપી દીધી છે, અને તમારે શું ગોતવાનું છે? દ બ્રોગલી તરંગ. સિમ્પલ નાનકડો એવો પ્રશ્ન છે. બરાબર, તો દ બ્રોગલી તરંગ લંબાઈ માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય p સમીકરણ છે, બરાબર 1.22 અંડર રૂટ v. એ આપણી પાસે સમીકરણ છે. કિંમત મૂકશો એટલે આપણે લેમ્બડા ની કિંમત મળશે. બીજી એક વસ્તુ, નેક્સ્ટ આપણે જે સ્વાધ્યાયનો ત્રીજા નંબરનો પ્રશ્ન, સ્વાધ્યાયના ત્રીજા નંબરના પ્રશ્નમાં પણ સેમ વસ્તુ છે. આપણે v નોટ કટ ઓફ વોલ્ટેજ આપણને આપી દીધું છે 1.5 વોલ્ટ, અને આપણને મહત્તમ ગતિ ઉર્જા કીધી છે. તો મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર kmax ev નોટ. e અને v ની ખાલી કિંમત મૂકવાની એટલે તમને જવાબ મળે. ખૂબ જ નાના એવા બે દાખલા છે, ન કરાવ્યો તો પણ ચાલે, પણ તો બી આપણે જોયા. નેક્સ્ટ આપણે જઈએ છીએ સ્વાધ્યાય નંબર ચોથા નંબરનો દાખલો. સ્વાધ્યાયની અંદર ચોથા નંબરનો દાખલો. ચોથા નંબરના દાખલાની અંદર શું છે? પહેલા a ની રકમ વાંચીએ, કારણ કે રકમમાં પણ સમજવા જેવું છે. રકમમાં કંઈક એવું આવ્યું છે કે હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈ વાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મેગાવોલ્ટ જેટલો છે. પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન ગણો. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? પુંજનો આડછેદનો સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતા નાનો છે તેમ ધારો, અને ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપે ગતિ કરવી જોઈએ? તો જો વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા અને p આ બે વસ્તુ આપણને આપી છે. તરંગ લંબાઈ અને પાવર આ બે વસ્તુ તમને આપી છે. ઉર્જા અને વેગમાન તમારે ગણવાનું છે. બરાબર છે. આ જે p છે એ પાવર નો p છે. તો પહેલી વસ્તુ, જો ઉર્જાની ગણતરી તમારે કરવી હોય તો ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે E = hf. યા hf તમારે ન લખવું હોય તો E = તમારું સૂત્ર થઈ જાય hc/લેમ્બડા. ઓકે, આપણે hc ની કોમન વેલ્યુ આપણે યાદ રાખી હતી, બરાબર 19.90 × 10⁻26, અને લેમ્બડાની કિંમત તમને આપી છે 632.8. આટલી ગણતરી કરશો એટલે તમને E જે છે એ તમને મળશે. હું E જે છે એ ડાયરેક્ટ લખું છું. E ની કિંમત મળશે 3.14 × 10⁻19. 3.14 × 10⁻19 જૂલ. આ તમને E ની કિંમત મળી, બરાબર છે. હવે આપણે આગળ જે વેગમાન જોઈએ છે, તો વેગમાનનું સૂત્ર શું થશે? તો કે વેગમાન માટે p mv. આ સૂત્ર આપણે લાગુ પાડી શકાય, અથવા તો p
આ સૂત્ર આપણે વાપરીએ P is equal to h by lambda. h ની કિંમત 6.626 into 10⁻34 અને લેમ્બડા ની કિંમત જે છે એ તમને આપી છે 632.8 નેનોમીટર. નેનો એટલે 10⁻9. ઓકે, આની ગણતરી કરશો એટલે તમને વેગમાન મળશે અને એ વેગમાન મળે છે 1.05 ગુણ્યા 10⁻29. 1.05 ગુણ્યા 10⁻29 આ તમને વેગમાન મળે છે. હવે તમારે જોઈએ છે 1 સેકન્ડ દીઠ ફોટોન, સેકન્ડ દીઠ અથડાતા ફોટોનની સંખ્યા. તો n is equal to pe સૂત્ર, n is equal to p by e સૂત્ર તમારી પાસે છે. તો n is equal to p by e. એમાં p જે છે એ પાવર વાળો છે એટલે 9.42 ગુણ્યા 10⁻3 અને ઊર્જા તમને આપેલી છે એ ઊર્જા 3.14 ગુણ્યા 10⁻19. આની ગણતરી કરશો એટલે n મળશે. બરાબર, એ n ની કિંમત મળે છે 3 ગુણ્યા 10⁶. એ n ની કિંમત મળે છે 3 ગુણ્યા 10⁶ ફોટોન પર સેકન્ડ. ઓકે, પછી તમારે જોઈએ છે વેગ. શું જોઈએ છે? વેગ. તો હવે વેગ જોઈએ તો p is equal to mv સૂત્ર વાપરો અને ત્યાંથી v ને કરતા બનાવો. v is equal to p by m તમે કરો એટલે અહીંયાથી તમને શું મળશે? વેગ. p ની કિંમત તમને મળી ગયેલી છે, m ની કિંમત પ્રશ્નમાં તમને આપેલી છે. બરાબર, m ની કિંમત પ્રશ્નમાં તમને આપેલી છે. હા, પ્રશ્નમાં m ની કિંમત છે. ઓકે, એટલે અહીંયાથી તમને શું મળી જશે? v ની કિંમત મળી જશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 5 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 7 બંને દાખલો આપણે જોઈએ. પહેલા પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણે વાંચીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5. તો પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે કે પૃથ્વીની સપાટી પર આપાત સૂર્યપ્રકાશની ઊર્જા નું ફ્લક્સ 1.388 ગુણ્યા 10⁻³ વેબર બાય મીટર સ્ક્વેર તમને આપેલું છે. બરાબર, 1.388 ગુણ્યા 10⁻³ વેબર બાય મીટર સ્ક્વેર આપેલું છે. પૃથ્વીની સપાટી પર એક ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? સૂર્યપ્રકાશ ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર છે એમ તમારે ધારવાની છે. ઓકે, અહીંયા આપણને આપેલું છે 1.388 into 10⁻3. ઓકે, તો આપણે શું ગણવાનું છે? ફોટોનની સંખ્યા. તો બહુ સરળ પ્રશ્ન છે. ફોટોનની સંખ્યા ગણવું હોય તો n is equal to p by e સૂત્ર આપણી પાસે છે. પણ સૌથી પહેલા આપણે શું કરશું તો કે e is equal to hc by lambda. hc by lambda hf લખો તો એ ચાલે. hc ની કોમન કિંમત 19.90 ગુણ્યા 10⁻26. ઓકે, અને છેદમાં લેમ્બડા. લેમ્બડાની કિંમત 550 ગુણ્યા 10⁻9 નેનોમાં છે એટલે e is equal to તમને ઊર્જા જે છે એ મળે. હવે તમારે ફોટોનની સંખ્યા જોઈએ છે તો ફોટોનની સંખ્યા એના માટે સૂત્ર આપણી પાસે છે તો કે n is equal to p by e. ઓકે, p આપણને પ્રશ્નમાં આપી દીધું છે 1.388 ગુણ્યા 10⁻³ ના છેદમાં e. અહીંયા જે તમારે ગણતરી આવી હોય અહીંયા લખી દેવાનું એટલે તમને મળી જાય n. ઓકે, સેમ પ્રશ્ન તમને સ્વાધ્યાયમાં 7મા નંબરનો આપ્યો છે. એમાં પણ તમને આપ્યું છે p આપી દીધું છે, ડાયરેક્ટ તમને પાવર આપી દીધો છે. બીજું તમને તરંગ લંબાઈ આપી દીધી છે તો ઊર્જા અને આપાત ફોટોન ગણવાના છે. સિમ્પલ આ જ વસ્તુ ફરીવાર તમારે કરવાની છે. e is equal to hc by lambda અને n is equal to p by e. આ બંને ગણતરી તમારે ફરીવાર કરવાની. દાખલા બે એક જ છે, માત્ર ખાલી વેલ્યુ જે છે એ ખાલી બદલેલી છે. એટલે બંને સાથે મેં લઈ લીધા છે, સ્વાધ્યાયનો 5મા નંબરનો દાખલો અને સ્વાધ્યાયનો 7મા નંબરનો દાખલો. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ. સ્વાધ્યાયની અંદર 8મા નંબરનો અને 9મા નંબરનો દાખલો. પહેલા આપણે 8મા નંબરનો જે દાખલો છે એનો આપણે પ્રશ્ન વાંચીએ. સ્વાધ્યાયમાં 8મા નંબરનો દાખલો. તો 8મા નંબરના દાખલામાં કેવું આવ્યું છે કે એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ 3.3 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ તમને આપેલી છે અને તે ધાતુ પર 8.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ જેટલો આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ ની કિંમત તમને ગણવાની કીધી છે.
હવે જો થ્રેશોલ્ડ આવૃત્તિ છે અને આપાત આવૃત્તિ બે તમને આપી છે અને કટ ઓફ વોલ્ટેજ તમારે ગણવાનું છે. EV નોડ ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ HF નોડ, સિમ્પલ સૂત્ર આપણી પાસે છે. EV નોડ ઇઝ ઇક્વલ ટુ H ને કરતા બનાવી દો તો F માઇનસ F નોડ મળે, બરાબર છે. અહીંયા H ઇન્ટુ F માઇનસ F નોડ જેવી કિંમત તમને મળે. ઓકે, V નોડ તમારે જોઈએ છે તો V નોડ ઇઝ ઇક્વલ ટુ H બાય E કરી દઈએ ઇન્ટુ F માઇનસ F નોડ તમે કરી દો. F નોડ ની કિંમત H બાય E ની કિંમત, H પ્લાન્ક અચળાંક, E જે છે એ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એટલે આપણે V નોડ ની કિંમત અહીંયાથી મળી જાય જે તમારે ગોતવાની છે. બીજો સ્વાધ્યાયની અંદર હજી આપણે આગળ વધીએ 9મા નંબરનો પ્રશ્ન, એની રકમ જે છે આપણે વાંચીએ. એની રકમ કંઈક એવી રીતે આપણને આપેલી છે તો કે એક ધાતુનું વર્ક ફંક્શન તમને આપ્યું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એ ધાતુ ઉપર 330 નેનોમીટર તરંગ લંબાઈ વાળો વિકિરણ આપાત કરવામાં આવે છે તો શું ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે કે કેમ? કોઈ એક સપાટી છે, એ સપાટીનું વર્ક ફંક્શન ફાઈ નોડ જે છે એની કિંમત તમને આપી છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. અને પ્રકાશ તમે આપાત કરો છો એની તરંગ લંબાઈ છે 330 નેનોમીટર. એટલે હું શું કરું છું કે આ પ્રકાશથી કેટલી ઉર્જા મળે એ ઉર્જા ગણવા માટે E hc by લેમ્બડા કરું છું. hc ની કિંમત 19.90 ગુણ્યા 10 ની માઈનસ 26 થશે અને લેમ્બડા જે છે એની કિંમત થશે 330 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. ઓકે, આનું સાદરૂપ આપશો એટલે E મળશે. જે E મળશે એ તમને જૂલમાં મળશે. એટલે તમારે શું કરવાનું, ઉપર નીચે 1.6 into 10⁻⁹ વડે ગુણાકાર કરી દેવાનો એટલે તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં E ની કિંમત જે છે એ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને મળી જાય. પછી જો આ કિંમત જે આવે એ 4.2 કરતા મોટી હોય, બરાબર, તો ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને જોવા મળશે, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પણ અહીંયા જે E આપણને મળે એ 4.2 કરતા નીચે આવો પહેલા બી આપણે દાખલો ગણ્યો છે. આટલી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ તમે આપાત કરો છો, આટલી એને જરૂરી છે. હવે આ તરંગ લંબાઈથી જે તમને ઉર્જા મળે એની ગણતરી અહીંયા થશે. માની લો કે અહીંયા તમારે આવ્યું 4.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો ઓબ્વિયસલી તમારે 330 નેનોમીટર વડે તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. પણ જો તમારે જવાબ 4.2 કરતા લેસ આવ્યો, ઓછો આવ્યો, તો તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. બહુ સિમ્પલ દાખલો છે. ઓકે, જોઈ લો બંને.